તમારું સ્વાગત છે આજના બ્લોગમાં। આજે અમે તમને બતાવીશું બોમરગોળાની મા મેલડીનું મંદિર, તો બ્લોગમાં બને રહેજો। તો મિત્રો આપણે આવી ગયા છે બોમરગોળા અને પહેલું જ આપણે પાર્કિંગ જોવા મળી ગયું છે। તો બંને સાઈડ છે નાના મોટા સાધનો મૂકવા માટે અને અહીંયાથી આગળ જઈશું એટલે એક નાનકડું બજાર આવશે જ્યાંથી તમારે જે કોઈ પણ વસ્તુ ખરીદીએ તે તમે ખરીદી કરી શકો છો। તો મિત્રો અહીં રવિવારના દિવસે ઘણું બધું પબ્લિક આવે છે માતાજીના દર્શન કરવા અને અહીં એવું કહેવામાં આવે છે કે જે પણ માનતા રાખો એ પૂર્ણ થાય છે। તો મિત્રો તમે જેવા જ મંદિર નજીક આવશો તમને એક આવો સરસ મજાનો ગેટ જોવા મળશે। બોમરગોળાની મેલડીમાનું મંદિર, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। અમે તમને ઘરે બેઠા દર્શન કરાવીશું મેલડીમાના। તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરની અંદર, તમને ટૂંક જ સમયમાં માતાજીના દર્શન કરાવીશું અને આજે રવિવારના કારણે ઘણું બધું પબ્લિક હોય છે માતાજીના દર્શન કરવા માટે। તો મિત્રો તમે ઘરે બેઠા મેલડીમાના દર્શન કરી શકો છો। તો મિત્રો આ છે બીજું મંદિર જે મંદિરના પાછળના ભાગમાં આવેલું છે મેઇન મંદિર। તો અહીં પણ તમે દર્શન કરી શકો છો। હું તમને લાઈવ દર્શન કરાવીશ ઘરે બેઠા। તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે। સરસ મજાની સુવિધા કરવાવી છે, તમારે શ્રીફળ વધેરી છે તમે શ્રીફળ વધેરી શકો છો। મિત્રો આ મંદિરે ઘણા બધાની મનોકામના પૂર્ણ થાય છે, કોઈ ખાલી હાથે જતું નથી। તો તમે પણ આવજો એકવાર માતાજીના દર્શન કરજો, તમારી પણ મનોકામના પૂર્ણ થશે। તો મિત્રો આ છે હવનકુંડ અને તમે આના પણ દર્શન કરી શકો છો, જે ઘણા બધા ભક્તો હવન કરી રહ્યા છે। તો મિત્રો અહીં બે હવનકુંડ આવેલા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે મંદિરના બહારનો નજારો, તમે જોઈ શકો છો। મિત્રો મંદિરની સામે ઘણી બધી દુકાનો આવેલી છે જ્યાંથી તમે હાર, શ્રીફળ, ચુનરી, પ્રસાદ વગેરે જેવી આઈટમો લઈ શકો છો। મિત્રો માતાજીના ફોટા અને નાસ્તાની જેવી ઘણી બધી દુકાનો આવેલી છે જ્યાંથી તમે ખરીદી કરી શકો છો। તો મિત્રો આપણે મંદિરે દર્શન કરીને નીકળી ગયા છીએ બજાર બાજુ, તો બ્લોગમાં બને રહેજો। તો મિત્રો આ તો આપણો બોમરગોળાનો બ્લોગ, તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। મળશું હવે આપણે આવતા નવા બ્લોગમાં।